તો સૌપ્રથમ તો બધા જ બાળકોને મારા જય સ્વામિનારાયણ. આપણે પહેલો લેક્ચર જે છે દ્રાવણનો એ જોયો હતો, જેની અંદર આપણે સાંદ્રતા વિશે વાત કરી હતી. એમાં 3 પ્રકારની સાંદ્રતા છે, એના વિશે આપણે ભણી ગયા. દળથી દળ, દળથી કદ અને કદથી કદ. આજે એના પછી ત્યારબાદ આપણે નેક્સ્ટ જોશું પીપીએમમાં સાંદ્રતા. સૌ પ્રથમ બાળકો, પીપીએમ નો મતલબ શું થાય? તો કે પાર્ટ્સ પર મિલિયન. આ એનું ફૂલ ફોર્મ છે. શું છે આનું ફૂલ ફોર્મ? તો કે આનું ફૂલ ફોર્મ થાય પાર્ટ્સ પર મિલિયન. ઓકે, હવે બાળકો તમને ખબર હોય છે કે 1 મિલિયન એટલે કેટલું થાય? તો કે 1 મિલિયન એટલે 10 લાખ થાય. કેટલું થાય? 10 લાખ, જેને તમે દર્શાવી શકો છો 10⁶ ઘાતથી. આ તમારી જાણકારી માટે હું કહું છું કે 1 મિલિયન એટલે બીજું કાંઈ નહીં પણ કેટલું થાય છે? 10 લાખ. અથવા તમે આને બતાવી શકો છો 10⁶, એટલે 1 પીપીએમમાં સાંદ્રતા છે એ ક્યારે દર્શાવવામાં આવે છે? તો કે જ્યારે ક્યારે પણ દ્રાવણમાં દ્રાવ્યનું પ્રમાણ છે એ ખૂબ ઓછું હોય ત્યારે એની સાંદ્રતા છે એ પીપીએમમાં દર્શાવવામાં આવે છે. તો પીપીએમમાં સાંદ્રતા છે પહેલી વાર એ ક્યારે દર્શાવાય? તો કે જ્યારે દ્રાવણમાં દ્રાવ્યનું સાંદ્રતા અથવા દ્રાવ્યનું પ્રમાણ એ ખૂબ જ ઓછું હોય. કેવું હોય? ઓછું હોય ત્યારે એની સાંદ્રતા છે એ આપણે પીપીએમમાં દર્શાવીએ છીએ. તો સર એવા કોઈ ઉદાહરણ કે ભાઈ આપણે પીપીએમમાં એની સાંદ્રતા છે એ દર્શાવતા હોય? હા છે ને ભાઈ. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે ભાઈ હવામાં હિલિયમનું પ્રમાણ, કોનું પ્રમાણ? હિલિયમનું. તો હવામાં હિલિયમનું પ્રમાણ છે એ ખૂબ ઓછું છે. તો એની સાંદ્રતા થઈ શેમાં દર્શાવાય? તો કે પીપીએમમાં દર્શાવાય છે. આવી રીતના હું એમ કહું કે ભાઈ હવામાં પ્રદૂષકનું પ્રમાણ, કોનું પ્રમાણ? પ્રદૂષકનું પ્રમાણ. તો હવામાં પ્રદૂષક જે છે એનું પ્રમાણ ખૂબ ઓછું છે. તો એની સાંદ્રતા શેમાં દર્શાવાય? તો કે પીપીએમમાં દર્શાવવામાં આવે છે. શેમાં? પીપીએમમાં. ટૂંકમાં કવિ એવું કહેવા માંગે છે. કવિ શું કહે? તો કે જ્યારે ક્યારે પણ દ્રાવણમાં દ્રાવ્યનું પ્રમાણ ખૂબ ઓછું હોય ત્યારે એની સાંદ્રતા છે એ પીપીએમમાં દર્શાવાય. શેમાં દર્શાવાય? પીપીએમમાં. પીપીએમ એટલે પાર્ટ્સ પર મિલિયન. 1 મિલિયન એટલે કેટલું થાય? તો કે 10 લાખ. 10 લાખ એટલે કેટલું થયું? 10⁶ ઘાત જેટલું. આ એના ઉદાહરણ છે કે ભાઈ હવામાં પ્રદૂષકનું પ્રમાણ ઓછું છે તો પીપીએમમાં બતાવાય. હવામાં હિલિયમનું પ્રમાણ ઓછું તો પીપીએમમાં બતાવાય. દરિયાના પાણીમાં, શેમાં? દરિયાના પાણીમાં દ્રાવ્ય O2 નું પ્રમાણ, કોનું પ્રમાણ? દ્રાવ્ય O2 નું પ્રમાણ ખૂબ ઓછું હોય તો એ શેમાં દર્શાવાય? તો કે પીપીએમમાં દર્શાવાય. ભાઈ શેમાં દર્શાવાય? પીપીએમમાં. ગાણિતિક રીતે બાળકો મારે જો પીપીએમ ને દર્શાવવું હોય તો એ કઈ રીતના દર્શાવાય? તો કે ભાઈ પીપીએમ જે છે એને આ રીતના દર્શાવી શકો છો. પીપીએમ પાર્ટ્સ પ્રતિ મિલિયન ઇઝ ઇક્વલ ટુ ઘટકના પાર્ટ્સની સંખ્યા છેદમાં દ્રાવણમાં રહેલા બધા જ ઘટકોના કુલ પાર્ટ્સની સંખ્યા. શું? તો કે દ્રાવણમાં રહેલા દરેક ઘટકોના કુલ પાર્ટ્સની સંખ્યા ગુણ્યા 10⁶. આ જે છે એને ગાણિતિક રીતે દર્શાવવાનું છે. પીપીએમ જે છે એને આ રીતના દર્શાવાય. કઈ રીતના? તો કે ભાઈ ઘટકના પાર્ટ્સની સંખ્યા છેદમાં દ્રાવણમાં રહેલા જેટલા પણ ઘટકો છે એના કુલ પાર્ટ્સની સંખ્યા ગુણ્યા 10⁶. 10⁶ કારણ કે મિલિયન થાય. 10⁶. ઓકે, હવે પીપીએમમાં સાંદ્રતા છે એ 3 રીતના દર્શાવી શકાય છે. એ 3 રીતના જે છે એ હું સમજાવું છું. જે તમારી ટેક્સ્ટબુકમાં નથી, વધારાનું છે એ હું કરાવું છું. પહેલી વાત છે 1 પીપીએમ બરાબર તમે આને લખી શકો છો 1 મિલીગ્રામ પ્રતિ લીટર. આનો મતલબ શું થયો બાળકો? પહેલી વાત, આ જે છે એ શેમાં બતાવ્યું છે? તો કે દળથી કદમાં. શેમાં બતાવ્યું છે? દળથી કદમાં. ઉપર દળ છે, નીચે કદ છે.
તો હું 1 ppm કહું કે પછી 1 મિલીગ્રામ પ્રતિ લીટર કહું, આ બંને એક જ થયું ભાઈ. આને આમ દર્શાવી શકાય, 1 લીટર દ્રાવણમાં દ્રાવ્યનું પ્રમાણ મિલીગ્રામમાં હોય. શેમાં હોય? મિલીગ્રામમાં. તો એ થઈ ગયું તમારું 1 ppm. પાછું કરું, રિપીટ કરું છું. 1 લીટર દ્રાવણમાં દ્રાવ્યનું પ્રમાણ મિલીગ્રામ જેટલું હોય, મિલીગ્રામમાં હોય, તો એને તમે કહી શકો છો 1 ppm. અથવા બાળકો તમે આને 1 માઇક્રોગ્રામ પ્રતિ ml પણ કહી શકો છો. હવે આ સર શું થયું? આ અને આ બંને એક જ છે. ઈ કેમ ખબર પડે? ઈ ખબર જ કેમ પડે? સમજાવું જો. 1 મિલીગ્રામ પ્રતિ હું અહીંયા લીટર લખું છું, ઈ આ છે, ઇઝ ઇક્વલ ટુ કેટલા માઇક્રોગ્રામ પ્રતિ ml થાય ભાઈ? જો આ મિલી છે અને આ માઇક્રો છે, તો મિલી કેટલું થાય ને માઇક્રો કેટલું થાય એ પેલા આપણને ખબર હોય. મિલી એટલે 10⁻³ થાય. ખ્યાલ આવ્યો? આ તમને કદાચ ખ્યાલ હોય. અને માઇક્રો એટલે 10⁻6 થાય, એટલે માઇક્રો થયું કહેવાય. તો હું અહીંયા શું ઉમેરું તો મને આ મળે? તો કે સર તમે 10⁻3 ઉમેરો એટલે કે 1000 ઉમેરો એટલે થઈ ગયું. ઈ કેમ ખબર? ઈ કેમ ખબર? આ -6, આ +3, તો વધ્યું કેટલું? તો કે 10⁻3 વધ્યું. યાદ. અને બીજી રીતના તમે આમ પણ યાદ રાખી શકો છો. મિલીગ્રામ મોટો એકમ છે, માઇક્રોગ્રામ નાનો એકમ છે. મોટા એકમમાંથી નાના એકમમાં જાવ ને ત્યારે હંમેશા યાદ રાખવું કે 10ની ઘાત છે ને એ પ્લસમાં જ આવે. આ ચોખ્ખવટ કરું છું, પાછું એ કરું કહું છું, પાછું એ કરું એ લખું છું કે જ્યારે ક્યારે પણ કોઈ મોટો એકમ હોય એમાંથી તમે નાનો એકમ છે એમાં જાઓ ત્યારે હંમેશા યાદ રાખવું કે 10ની જે ઘાત છે ને એ પ્લસમાં આવે, પોઝિટિવ આવે. પણ જો એનું ઊંધું હોય એટલે શું સર? કે કોઈ નાનો એકમ છે આ બાજુ અને એમાંથી તમારે મોટો એકમ છે એમાં જવું છે, તો 10ની જે ઘાત છે એ માઇનસ આવશે. અહીંયા નેગેટિવ, અહીંયા પોઝિટિવ. કારણ કે આ નાનો એકમ છે, આ મોટો એકમ છે, આ નાનો એકમ છે, એટલે ઘાત જે છે એ પ્લસ આવે છે. અને લીટરમાંથી ml માં જવું હોય તો હું એમ કહી શકું કે 1 લીટર બરાબર 1000 ml થાય. તો 1000 એટલે 10⁻3 ઘાત થઈ કે નહીં? તો ઉપર બી કેટલું છે? +3. નીચે બી કેટલું છે? +3. તો આ ઉડાડી નાખો. તો એનો મતલબ એમ થઈ ગયું કે આ શું થઈ ગયું? 1 માઇક્રોગ્રામ. તો ચાલો બાળકો આનો તમે સ્ક્રીનશોટ છે એ લઈ લો. આ ppm માં સાંદ્રતા 3 રીતના દર્શાવાય છે. એમાંની એમાં પહેલી રીત સમજાય. આ વસ્તુ તમારા ટેક્સ્ટ બુકમાં નથી, વધારાનું છે એ બહારથી હું તમને કહું છું કે દળથી કદમાં ppm માં સાંદ્રતા છે એ આ રીતના બતાવાય. દળથી કદ, ઉપર દળ છે, નીચે કદ છે. જો 1 ppm બરાબર 1 મિલીગ્રામ પ્રતિ લીટર કહું કે પછી 1 માઇક્રોગ્રામ પ્રતિ ml કહું, બંને એક જ થાય. કઈ રીતના એક થાય મેં તમને સમજાવ્યું કે આ બે એક જ છે. કઈ રીતના? તો કાજો ઉડાડી નાખું. અને આ વસ્તુ હંમેશા યાદ રાખજો. એટલે ક્યારેય પણ તમારે કન્વર્ટ કરવાનું આવે તો તમને ખબર પડી જાય કે પ્લસમાં ઘાત ક્યારે આવશે અને માઇનસમાં ઘાત ક્યારે આવશે. આ વસ્તુ તમે ધ્યાન રાખશો એટલે અહીંયા ક્યારેય ભૂલ નહીં પડે. હંમેશા યાદ રાખજો. બરાબર? ચાલો તો આગળ વધીએ. નેક્સ્ટ બીજું જે છે બાળક, દળથી કદમાં ppm માં સાંદ્રતા છે એ આપણે જોઈ. જેમાં આપણે કીધું કે 1 ppm કહીએ કે 1 મિલીગ્રામ પ્રતિ લીટર કહીએ કે 1 માઇક્રોગ્રામ પ્રતિ ml કહીએ, આ બધી વસ્તુ એક જ છે. ત્યારબાદ આપણે જોશું બાળકો દળથી દળમાં ppm, જેને આ રીતના દર્શાવાય કે 1 ppm બરાબર 1 મિલીગ્રામ પ્રતિ કિલોગ્રામ. આ જે દર્શાવ્યું છે એ દળથી દળમાં ppm છે. આનો મતલબ થાય 1 કિલોગ્રામ દ્રાવકમાં દ્રાવ્ય થતા પદાર્થનું દળ એ મિલીગ્રામમાં હોય
તો એને તમે કહી શકો છો 1 ppm. ટૂંકમાં 1 ppm કહીએ કે 1 મિલીગ્રામ પ્રતિ કિલોગ્રામ કહીએ, બંને એક જ થાય. આ થઈ ગયું દળથી દળમાં ppm માં સાંદ્રતા. ત્યારબાદ બાળકો 1 ppm કહીએ કે પછી 1 ml પ્રતિ kl. kl એટલે બીજું કાંઈ નહીં બાળકો, કિલોલીટર. આ થઈ ગયું તમારું કદથી કદમાં સાંદ્રતા. કદથી કદ, આ કદથી કદ, જેને આવી રીતના દર્શાવાય. 1 કિલોલીટર દ્રાવણમાં દ્રાવ્ય થતા પદાર્થનું કદ અથવા દ્રાવ્યનું કદ ઈ ml માં હોય તો આને કહેવાય કદથી કદમાં ppm માં સાંદ્રતા. સો ppm માં સાંદ્રતા 3 રીતના આપણે દર્શાવીએ છીએ. પેલું દળથી કદ, બીજું દળથી દળ, ત્રીજું કદથી કદમાં. તો આ ત્રણેયનો સારાંશ શોર્ટમાં હું અહીંયા તમને લખી દઉં છું. હું 1 ppm કહું કે પછી 1 મિલીગ્રામ પ્રતિ લીટર કહું, આ બંને એક જ થયું. હું 1 ppm કહું કે પછી 1 મિલીગ્રામ પ્રતિ કિલોગ્રામ કહું, આ બંને એક જ થયું. હું 1 ppm કહું કે પછી 1 ml પ્રતિ kl કહું, બધું એક જ થયું. દળથી કદમાં, દળથી દળમાં અને કદથી કદમાં. અને આ જ વસ્તુને તમે આમ પણ દર્શાવી શકો છો 1 માઇક્રોગ્રામ પ્રતિ ml. કારણ કે હમણાં આપણે આગળ જોયું કે ભાઈ મિલીગ્રામ પ્રતિ લીટર એ બીજું કશું જ નથી, પણ શું છે તો કે માઇક્રોગ્રામ પ્રતિ ml. સો આ જે છે 1 ppm છે એને દર્શાવવાની રીત છે દળથી કદ, દળથી દળ અને કદથી કદમાં. હવે બાળકો દરિયાનું જે પાણી હોય, દરિયાનું પાણી ઈ હું એમ કહું કે ભાઈ 1 લીટર પાણી છે તો સામાન્ય રીતે એનું જે દળ થાય છે એ 1030 ગ્રામ જેટલું હોય છે. હવે બાળકો તમને એમ થાય કે સર પાણીની ઘનતા તો એક છે તો જેટલું એનું દળ થાય એટલું જ એનું કદ થવું જોઈએ. પરંતુ બાળકો દરિયાના પાણીની અંદર દ્રાવ્ય ક્ષાર પણ હાજર હોવાથી અહીંયા 1 લીટર પાણી જે છે એનું દળ જે છે એ સામાન્ય રીતે 1030 ગ્રામ જેટલું જોવા મળે છે. જેની અંદર અહીંયા સામાન્ય રીતે 6 × 10⁻³ ગ્રામ અથવા કહી શકાય કે 6 મિલીગ્રામ દ્રાવ્ય O2 જે છે એ હાજર છે. જો 10⁻³ ગ્રામ એટલે બીજું કઈ નહીં, મિલીગ્રામ થયું. સો 6 × 10⁻³ ગ્રામ અથવા 6 મિલીગ્રામ દ્રાવ્ય O2 જે છે એ દર્શાવે છે, જે પ્રમાણ ખૂબ ઓછું કહેવાય. એટલા માટે આને તમે આ રીતના પણ દર્શાવી શકો છો. આ જ વસ્તુ જે છે એને તમે 5.8 ppm અથવા કહી શકો છો કે 5.8 ગ્રામ O2 પ્રતિ 10⁶. 10⁶ કારણ કે અહીંયા 1 મિલિયન થયું. સો 5.8 ppm કહો કે પછી 5.8 ગ્રામ O2 પ્રતિ 10⁶ જે છે એમાં કહો તો બંને એક જ થાય, 10⁶ ગ્રામ દ્રાવણ. એની અંદર આટલા ગ્રામ O2 જે છે એ દ્રાવ્ય છે અથવા તમે કહી શકો છો એને 5.8 ppm. સો આ જે પ્રમાણ જે છે એ ખૂબ ઓછું હોય છે. અને ppm માં સાંદ્રતા જે છે એ ક્યારે આપણે દર્શાવીએ છીએ કે જ્યારે ક્યારે પણ દ્રાવણમાં દ્રાવ્યનું પ્રમાણ છે એ ખૂબ ઓછું હોય ત્યારે એની સાંદ્રતા આપણે ppm માં દર્શાવીએ છીએ. ત્યારબાદ બાળકો આપણે નેક્સ્ટ જોઈએ તો કે મોલન્સ. મોલન્સ છે એ તમે ભણી ગયા છો. મોલન્સ જે છે સામાન્ય રીતે આને બાળકો x સંજ્ઞા વડે દર્શાવાય છે. શેના વડે દર્શાવાય છે? x. આ મોલન્સ. મોલન્સ જે છે બાળકો આ એકમ રહિત છે. આનો મતલબ એમ થયો કે આનો કાંઈ પણ એકમ હોતો નથી. ના પાડું છું, આનો એકમ ન હોય, આ એકમ રહિત છે. મોલન્સ જે છે એને દર્શાવવા માટે એના માટેનું સૂત્ર છે કે ભાઈ ઘટકના મોલ છેદમાં દ્રાવણમાં રહેલા ઘટકોના કુલ મોલ. સો ઘટકના મોલ છેદમાં કુલ મોલ જે છે એને તમે કહી શકો છો મોલન્સ. અને આ મોલન્સને દર્શાવી શકાય છે x થી. એટલે બીજું કશું જ નથી પણ ઘટકમાં મોલ છેદમાં દ્રાવણમાં રહેલા દરેક ઘટકોના કુલ મોલ છે, એનો સરવાળો છે, દરેક ઘટકોના મોલનો સરવાળો. દાખલા તરીકે હું એમ કહું કે આપણી પાસે એક દ્વિઅંગી દ્રાવણ છે. હવે બાળકો દ્વિઅંગી દ્રાવણના પહેલાના લેક્ચરમાં મેં તમને સમજાવ્યું કે જેની અંદર એક જ દ્રાવ્ય હોય અને એક જ દ્રાવક હોય તો આવા દ્રાવણને તમે કહી શકો છો દ્વિઅંગી દ્રાવણ.
દ્વિઅંગી દ્રાવણ જે છે એમાં બે ઘટકો છે એ અને બી. આ બંને જે છે એ દ્રાવણમાં રહેલા ઘટકો છે. દાખલા તરીકે હું એમ કહું કે એ ના મોલ છે એને કહી દો Na, બી ના મોલ જે છે એને કહી દો Nb. એ ના મોલ ને કીધું Na, બી ના મોલ ને કીધું છે આપણે Nb. તો કુલ મોલ છે એ કઈ રીતના મળે બાળકો? તો કે ભાઈ કુલ મોલ N બરાબર Na પ્લસ Nb થાય કે ભાઈ એક દ્રાવણની અંદર બે ઘટકો છે A અને B. Na અને Nb આ બંનેના મોલ છે. તો કુલ મોલ કઈ રીતના મળે? તો કે કુલ મોલ બરાબર N બરાબર Na પ્લસ Nb. તો માની લો કે મારે ઘટક A ના મોલ અંશ જોઈશે તો એ કઈ રીતના મળે? તો કે ભાઈ ઘટક A ના મોલ અંશ આને તમે દર્શાવી શકો છો XA વડે. આનો મતલબ થાય ઘટક A ના મોલ છેદમાં કુલ મોલ. તો ઘટક A ના મોલ એટલે આપણે બતાવ્યું છે એને Na થી. સો આ થઈ ગયું Na અને છેદમાં કુલ મોલ. કુલ મોલ જે છે એને દર્શાવાય N વડે અથવા N વડે એટલે બીજું કઈ નહીં પણ શું છે Na પ્લસ Nb. આવી રીતના બાળકો જો મારે ઘટક B ના મોલ અંશ જોઈએ છે, ઘટક B ના મોલ અંશ તો એ કઈ રીતના મળે? તો કે XB બરાબર અહીં શકાય ઘટક B ના મોલ એટલે કે Nb અને છેદમાં કુલ મોલ એટલે કે Na પ્લસ Nb. આ થઈ ગયા B ના મોલ અંશ, આ થઈ ગયા A ના મોલ અંશ. હવે બાળકો દ્રાવણમાં ગમે એટલા ઘટકો હોય એ દરેકના મોલ અંશનો સરવાળો હંમેશા 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 ને હંમેશા એક જ થાય. આ ક્યારેય એટલે ક્યારેય એટલે ક્યારેય એટલે ક્યારેય ભૂલવાનું નહીં. સો દ્રાવણમાં એ નોંધ કરીને તમને લખી દઉં છું. એટલે શું? તો કે દ્રાવણમાં ગમે એટલા ઘટકો હોય એના દરેક ઘટકોના મોલ અંશનો સરવાળો એ હંમેશા 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 ને હંમેશા એ એક જ થાય. સો દરેક ઘટકોના મોલ અંશનો સરવાળો હંમેશા 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 ને હંમેશા કેટલો થાય? તો કે એક જ થાય. કેટલો થાય? એક. દાખલા તરીકે આપણે અહીંયા જે દ્રાવણ લીધું છે એમાં બે ઘટકો લીધા હતા A અને B. તો એના મોલ અંશને બતાવ્યું હતું XA અને B ના મોલ અંશને બતાવ્યું હતું XB. તો આ બેના મોલ અંશનો જે સરવાળો છે એ હંમેશા 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 કેટલો થાય? તો એક જ થાય. આ ત્રણ ઘટકો હોય તો XC, ચાર હોય તો XD. એ દરેક ગમે એટલા ઘટકો હોય એના મોલ અંશનો સરવાળો જે છે એ હંમેશા એક જ રહે. આ હંમેશા ધ્યાન રાખો. તો ચાલો બાળકોનો સ્ક્રીનશોટ છે એ તમે લઈ લો. ચાલો બાળકો તો પછી નેક્સ્ટ આગળ જોઈએ. ppm માં સાંદ્રતા જે છે એ અહીંયા કમ્પ્લીટ થઈ છે અને મોલ અંશ જે છે એમાં થોડુંક હજી બાકી છે, આપણે લઈએ. તો બાળકો માની લો કે I સંખ્યા ઘટકો ધરાવતું દ્રાવણ હોય તો એને કઈ રીતના દર્શાવી શકાય? એના માટે મોલ અંશ જે છે એ કઈ રીતના દર્શાવી શકાય? I સંખ્યા ઘટકો ધરાવતું જે દ્રાવણ જે છે એને તમે આ રીતના દર્શાવી શકો છો. xi બરાબર ni upon n1 plus n2 plus n3 plus so on up to ni. ટૂંકમાં આ થઈ ગયા I ના મોલ અને એના છેદમાં કુલ મોલ થઈ ગયો. શું થઈ ગયું? આ I ના મોલ એના છેદમાં કુલ મોલ જે છે થઈ ગયું. કે I સંખ્યા ઘટકો ધરાવતા દ્રાવણ હોય તો એના મોલ અંશ જે છે એ આ રીતના તમે દર્શાવી શકો છો. અને અહીંયા હમણાં આગળ મેં વાત કરી કે ગમે એટલા ઘટકો હોય એ દરેકના મોલ અંશનો સરવાળો છે એ હંમેશા 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 ને હંમેશા કેટલો થાય? તો કે એક જ થાય. આના માટે દાખલા તરીકે એમ કહો કે x1 plus x2 plus x3 plus up to xi લઈ લો તો પણ એના મોલ અંશનો સરવાળો છે એ હંમેશા કેટલો થાય? એક જ થશે.
આ હંમેશા 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 મગજમાં રાખવું કે દ્રાવણમાં ગમે એટલા ઘટકો હોય એના મોલ અંશનો સરવાળો એ હંમેશા એક જ થશે. ખ્યાલ આવી ગયો બાળકો? ટપો પડી ગયો બધાને? ક્લિયર થઈ ગયું? ઓકે. સામાન્ય રીતે મોલ જે છે એમાં આપણે વાત કરી કે ભાઈ એકમ રહિત છે, એનો કાંઈ પણ એકમ છે નહીં. એ સામાન્ય રીતે કોઈ પણ દ્રાવણનું હોય એનું બાષ્પ દબાણ હોય છે અથવા એની સાંદ્રતા જે છે એને પણ દર્શાવવામાં જે છે એ મોલ અંશ છે એ ઉપયોગી છે. કેવો છે? ઉપયોગી છે. ત્યારબાદ આપણે એના પછીની સાંદ્રતા જોઈએ બાળકો, તો કે મોલારિટી, જેને દર્શાવાય કેપિટલ એમ વડે. મોલારિટી એટલે કેપિટલ એમ ની વાત કરે છે કવિ આમાં. અને બીજી સાંદ્રતાનો એકમ છે મોલાલિટી. મોલાલિટી આ ર છે. મોલારિટી એટલે શું? તો કે ભાઈ 1 લીટર દ્રાવણમાં દ્રાવ્ય થતા પદાર્થ અથવા દ્રાવ્યનું દળ જે છે એને તમે કહી શકો છો એક દ્રાવ્યના જે મોલ હોય એની મોલ સંખ્યા એને તમે કહી શકો છો 1 મોલાર. પાછળ કરો, રિપીટ કરું છું બાળકો. 1 લીટર દ્રાવણમાં દ્રાવ્ય થતા પદાર્થના મોલ અથવા પદાર્થની મોલ સંખ્યા હોય તો એને તમે કહી શકો છો 1 મોલર. સો એ મોલારિટીની મારે વ્યાખ્યા આપી હોય તો કેમ અપાય? તો કે 1 લીટર દ્રાવણમાં અથવા કહી શકાય 1 ડેસીમીટર ક્યુબ, ડીએમ ઇટ મીન્સ ડેસીમીટર. ચોખ્ખટ કરી દઉં છું બાળકો પેલા. શું? તો કે ભાઈ 1 લીટર કહું કે 1 ડેસીમીટર ક્યુબ કહું, આ બંને એક જ થયું. 1 લીટર કહું કે 1 ડેસીમીટર ક્યુબ કહું, આ બંને એક જ છે. સો 1 લીટર દ્રાવણમાં અથવા 1 ડેસીમીટર ક્યુબ દ્રાવણમાં દ્રાવ્ય થતા પદાર્થ અથવા દ્રાવ્ય થતા પદાર્થની મોલ સંખ્યા, આને તમે કહી શકો છો મોલારિટી. તો મોલારિટી જે છે બાળકો એને આ રીતના શોર્ટમાં દર્શાવી શકાય. મોલારિટી એમ ઇઝ ઇક્વલ ટુ મોલ પ્રતિ લીટર. હંમેશા યાદ રાખજો મોલારિટી. દેટ મીન્સ પદાર્થના મોલ છેદમાં દ્રાવણનું કદ લીટર. ગાણિતિક રીતે જે છે મોલારિટીને તમે આ સૂત્ર વડે પણ દર્શાવી શકો છો. મોલારિટી કેપિટલ એમ ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્ય અથવા પદાર્થ નું દળ ગ્રામમાં છેદમાં પદાર્થ અથવા દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ. ઈ શેમાં બાળકો? તો કે લીટરમાં. હવે ચોખ્ખવટ કરું છું બાળકો. આ ચોખ્ખવટ જરૂરી છે એટલે કરું છું, કારણ કે ગમે ત્યાં ચોખ્ખવટ તમારે પહેલા કરી દેવી. શું? કારણ કે અહીંયા દ્રાવણનું કદ આપણે લીટરમાં લીધું છે એટલે ઉપર અહીંયા 1000 નથી કર્યા. જો અહીંયા ml માં હોય કદ તો ઉપર તમારે ગુણ્યા 1000 કરવા પડે. પણ કારણ કે મેં કદ લીટરમાં લીધું છે એટલે ઉપર 1000 છે એ આપણે કરતા નથી. તો સર આમાં ને આમાં ફેર હું? આ બે ભાઈ એક જ છે. કેમ ભાઈ? કેમ? કારણ કે મોલ એટલે શું? તો કે દળના છેદમાં આણ્વીય દળ. તો આટલો પોર્શન દળના છેદમાં આણ્વીય દળ એટલે મોલ થઈ ગયો. સો કોઈ પણ પદાર્થના મોલ જે છે એ શું હોય? તો કે પદાર્થના મોલ એને n થી દર્શાવાય. ઇઝ ઇક્વલ ટુ પદાર્થનું દળ અને એના છેદમાં એનું આણ્વીય દળ. આણ્વીય દળને m થી બતાવાય, દળને w વેઇટ થી બતાવાય. સો આ રીતના જે છે મોલ મળી શકે છે. સો આટલો પોર્શન છે એ મોલ જ થઈ ગયો. સો મોલ પ્રતિ લીટર આવી ગયું, મોલ પ્રતિ લીટર. સો આ રીતના પણ મોલારિટી m એ તમે દર્શાવી શકો છો. દાખલા તરીકે બાળકો હું એમ કહું કે ભાઈ મારી પાસે એક દ્રાવણ છે 2.5 મોલર NaOH છે. તો આનો મતલબ શું થાય? કે ભાઈ 2.5 મોલર NaOH છે તો આનો મતલબ શું થાય? આનો મતલબ થાય 2.5 મોલ NaOH 1 લીટર અથવા 1000 ml અથવા છે આ છેદમાં નથી, ચોખ્ખવટ કરું છું, 1000 ml દ્રાવણમાં. ટૂંકમાં માની લો કે પ્રશ્નમાં તમને દાખલામાં આવું કઈ આપ્યું છે
તો આનો મતલબ તમને શું આપ્યું છે? તો કે દ્રાવ્યના અથવા પદાર્થના મોલ આપી દીધા છે અને દ્રાવણનું કદ જે છે એ પણ આપી દીધું છે. હું એમ કહું કે ભાઈ 5 મોલર NaOH નું દ્રાવણ, તો એનો મતલબ શું થયો? 5 મોલ NaOH 1 લીટર અથવા 1000 ml દ્રાવણમાં. સો આ વાત થઈ મોલારિટીની. મોલારિટી આ જે છે એ તાપમાન સાથે બદલાય. તાપમાન સાથે બદલાય. શું કામ એને બદલાય? કારણ કે ભાઈ તાપમાન જે છે એ કદ ઉપર આધાર રાખે છે. અને અહીંયા તમે જુઓ તો કદ આવે છે, આ આવે છે. એનો મતલબ એમ થયો કે જે સાંદ્રતાના એકમમાં કદ આવતું હોય એ બધા જ સાંદ્રતાના એકમો અથવા એ બધી જ સાંદ્રતા છે એ તાપમાન સાથે બદલાશે. કેમ? તો કે ભાઈ તાપમાન જે છે એ કદ પર આધારિત હોય છે. કોના પર આધારિત હોય છે? કદ પર આધારિત. એટલા માટે જે સાંદ્રતાના એકમમાં કદ આવે એ બધા જ તાપમાન સાથે બદલાશે. અને મોલારિટીમાં પણ કદ છે. એનો મતલબ એમ થયો કે જો તાપમાનમાં ફારફેર થાય તો મોલારિટીમાં પણ ફારફેર થાય. ખ્યાલ આવ્યો બાળકો? ત્યારબાદ આપણે નેક્સ્ટ એકમ જોશું જેને કહેવાય મોલાલિટી. એક કામ કરો, આનો સ્ક્રીનશોટ છે એ લઈ લો. તો નેક્સ્ટ સાંદ્રતાનો એકમ જોઈએ બાળકો, તો એ છે મોલાલિટી. સ્મોલ એમ. હું એમ ઉપર થોડોક જાજો ભાર આપતો હતો મોલારિટીમાં. એનું કારણ કે પ્રશ્નની અંદર તમને એ ખબર પડી જોઈએ કે મોલાલિટી આપી છે કે મોલારિટી આપી છે. જો કેપિટલ એમ હોય તો એ મોલારિટી આપ્યું છે અને સ્મોલ એમ હોય તો એ મોલાલિટીની વાત છે. તો મોલાલિટી એટલે શું બાળકો? તો કે ભાઈ 1 કિલોગ્રામ દ્રાવકમાં દ્રાવ્ય થતા પદાર્થની મોલ સંખ્યા. પાછો કરો, રિપીટ કરું છું. 1 કિલોગ્રામ દ્રાવકમાં દ્રાવ્ય થતા પદાર્થની મોલ સંખ્યા હોય તો એને તમે કહી શકો છો મોલાલિટી. જેને વ્યાખ્યા આ રીતના આપી શકાય: 1 કિલોગ્રામ દ્રાવકમાં દ્રાવ્ય થતા પદાર્થની મોલ સંખ્યા. તો બાળકો ઓમાં અને આમાં ફેર શું છે? ઓમાં 1 લીટર દ્રાવણમાં આપણે કહેતા હતા મોલારિટીમાં, ત્યારે મોલાલિટીમાં 1 કિલોગ્રામ દ્રાવકની વાત કરીએ છીએ. સો અહીંયા મોલાલિટી જે છે એને આ રીતના પણ દર્શાવી શકો છો. મોલાલિટી સ્મોલ એમ ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું દળ કિલોગ્રામમાં, એટલે મોલ પ્રતિ કિલોગ્રામ. આમ પણ દર્શાવી શકાય. જે મોલારિટીને મોલ પ્રતિ લીટર કહેતા હતા એ મોલાલિટીને મોલ પ્રતિ કિલોગ્રામ છે એ તમે કહી શકો છો. તો આને ગાણિતિક રીતે આમ પણ દર્શાવી શકાય: મોલાલિટી સ્મોલ એમ ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું દળ ગ્રામમાં છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા અહીંયા દ્રાવકનું દળ. ઈ શેમાં? તો કે કિલોગ્રામમાં. હજી અહીંયા પણ હું ચોખવટ કરું છું. શું? કારણ કે અહીંયા કિલોગ્રામમાં છે એટલે ઉપર અહીંયા ગુણ્યા 1000 નથી કર્યું. જો એ ગ્રામમાં હોય તો ઉપર મારે ગુણ્યા 1000 કરવું પડે, પણ કારણ કે કિલોગ્રામમાં છે એટલે આપણે કરતા નથી. અને આ જે છે એ પણ બીજું કઈ નથી. જો દળના છેદમાં આણ્વીય દળ એટલે આટલો પોર્શન છે એ મોલ થઈ ગયો. સો મોલ પ્રતિ કિલોગ્રામ પાછું આવી ગયું. સો મોલારિટીમાં જ્યાં મોલ પ્રતિ લીટર હતું એ મોલાલિટીમાં અહીંયા મોલ પ્રતિ કિલોગ્રામ છે. બીજો તફાવત, મોલારિટીમાં આપણે દ્રાવણનું કદ લેતા હતા, દ્રાવણનું. જ્યારે અહીંયા આપણે શું લઈએ છીએ? તો કે દ્રાવકનું દળ છે. કોનું દળ છે? દ્રાવકનું દળ છે. અને એ શેમાં લીધું છે? કિલોગ્રામમાં. સો મોલાલિટીને તમે કહી શકો છો
મોલ પ્રતિ કિલોગ્રામ. હવે બાળકો અહીંયા આપણે મેં વાત કરી હતી હમણાં તાપમાન વાળી. મેં એવું કીધું હતું કે ભાઈ તાપમાન છે એ કદ આધારિત છે. તો જે સાંદ્રતાના એકમમાં કદ આવશે એ બધા તાપમાન સાથે બદલાશે. હવે અહીંયા તમે જોવો જી ક્યાંય કદ આવે છે? ના. એનો મતલબ આવો થયો કે મોલાલિટી જે છે એ તાપમાન સાથે ન બદલાય. તાપમાન સાથે બદલાતું નથી. ના પાડું છું કે આ તાપમાન સાથે બદલાતું નથી. કેમ? તો કે આમાં કદ જે છે એ પણ આવતું નથી. તો આવો એમસીક્યુ પૂછાઈ જાય કે નીચેનામાંથી કયો સાંદ્રતા જે છે એ તાપમાન સાથે બદલાય છે અથવા કઈ તાપમાન સાથે નથી બદલાતી. તો તમારે ધ્યાન ક્યાં આપવાનું? તો કે જે સાંદ્રતાના એકમમાં કદ આવશે એ બધા જ તાપમાન સાથે બદલાશે. જેમાં નહીં આવે એ તાપમાન સાથે નહીં બદલાય. જેમ કે આ મોલાલિટી એ તાપમાન સાથે બદલાતું નથી. ના પાડું છું, નથી બદલાતું. હવે એક ઉદાહરણ લઈએ કે પ્રશ્નમાં માની લો કે તમને એવું આપ્યું છે કે ભાઈ 1.5 મોલલ કેવો હોય છે દ્રાવણ. તો બાળકો આનો મતલબ શું થયો? જો તમને આવું કીધું છે 1.5 મોલલ, નાનો એમ છે એટલે એ મોલાલિટીની વાત છે. આનો મતલબ થાય 1.5 મોલ KOH 1 કિલોગ્રામ અથવા 1000 ગ્રામ. આ છેદમાં નથી, અથવા છે. 1 કિલોગ્રામ અથવા 1000 ગ્રામ દ્રાવકમાં. ટૂંકમાં આવું ક્યારે આપે ત્યારે પ્રશ્નની અંદર તમને શું આપી દીધું? તો કે દ્રાવ્ય અથવા પદાર્થના મોલ આપ્યા અને દ્રાવકનું દળ આપી દીધું છે. દ્રાવકનું દળ એ આપી દીધું. કેમ? તો કે મોલાલિટી એટલે આપણે લઈએ છીએ મોલ પ્રતિ કિલોગ્રામ. આનો મતલબ કે દ્રાવકનું દળ અને દ્રાવ્યના મોલ આ પ્રશ્નમાં તમને આપી દીધા છે. ખ્યાલ આવ્યો બાળકો? હવે એક વાત કરીએ કે એક મારી પાસે છે મોલારિટી કેપિટલ M અને એક મારી પાસે છે મોલાલિટી સ્મોલ m. બેમાંથી કયું દ્રાવણ વધારે સાંદ્ર છે? આવો પ્રશ્ન પૂછે તો શું કરવાનું? તો હંમેશા યાદ રાખજો કે કેપિટલ M એટલે કે મોલારિટી આની સાંદ્રતા જે છે એ વધારે હોય સ્મોલ m મોલાલિટી કરતા. તો સર એ તમે કહી દીધું પણ અમને ખબર કેમ પડે? ઉદાહરણ આપો કે ભાઈ બેમાંથી કયું દ્રાવણ વધારે સાંદ્ર છે. હું એમ કહું કે 1.5 મોલર NaOH અને હું એમ કહું કે 1.5 મોલલ NaOH. હવે સમજો હું શું કહું છું. બેમાં ઉદાહરણ મેં સરખું જ રાખ્યું છે, કિંમત હરખી જ રાખી છે. બેમાં NaOH નું જ ઉદાહરણ છે. એક કેપિટલ M એટલે મોલારિટી છે, એક સ્મોલ m એટલે મોલાલિટી છે. તો બેમાંથી કયું દ્રાવણ વધારે સાંદ્ર કહેવાય? આવું ટેક્સ્ટબુકમાં ક્યાંય નથી. તમારે MCQમાં કદાચ આવે તો કઈ રીતના સોલ્વ કરવું અને આ કઈ રીતના આમાં આવ્યું એ સમજાવું છું. આનો મતલબ શું થાય? આનો મતલબ થાય 1.5 મોલ NaOH 1 લિટર દ્રાવણમાં. હવે બાળકો આનો મતલબ શું થાય? આનો મતલબ થાય 1.5 મોલ NaOH 1 કિલોગ્રામ અથવા 1000 ગ્રામ દ્રાવકમાં. આવું થાય. અને આગલા લેક્ચરમાં મેં તમને કીધું છે કે પ્રશ્નમાં જ્યારે ક્યારેય પણ દ્રાવક ન આપ્યો હોય તો પાણીને દ્રાવક તરીકે લઈ લેવાનું. પ્રશ્નમાં તમને દ્રાવક કયો આપ્યો છે એ લખ્યું જ નથી તો તમારે પાણીને દ્રાવક તરીકે લઈ લેવાનું. હવે અહીંયા આવી જાય આપણે મૂળ પ્રશ્નમાં કે ભાઈ આ બેમાંથી વધારે કયું સાંદ્ર દ્રાવણ છે? તો બેમાં તમને ફેર ક્યાં દેખાય છે? તો કે સર અહીંયા દ્રાવણમાં છે, જ્યારે અહીંયા શું છે? દ્રાવકમાં છે. તો અહીંયા દ્રાવણ છે એનો મતલબ એમાં એવું બાળકો દ્રાવ્ય પ્લસ દ્રાવક આવ્યું. કારણ કે દ્રાવણ એટલે દ્રાવ્ય પ્લસ દ્રાવક થયું ને. જ્યારે અહીંયા ખાલી દ્રાવક છે એનો મતલબ કે અહીંયા દ્રાવ્ય આ તો છે જ પ્લસ આ દ્રાવ્યનું પ્રમાણ જે છે એ વધારે છે. અને આના પહેલાના લેક્ચરમાં મેં તમને કીધું છે કે જેમાં દ્રાવ્યનું પ્રમાણ વધારે હોય એની સાંદ્રતા છે એ પણ વધારે કહેવાય. કારણ કે અહીંયા દ્રાવણ છે એનો મતલબ કે દ્રાવ્ય પ્લસ દ્રાવક થયું. અહીંયા માત્ર ને માત્ર દ્રાવક છે. અહીંયા દ્રાવ્યનું પ્રમાણ વધારે છે આના કરતા. એટલા માટે મોલારિટી જે છે એની સાંદ્રતા હંમેશા વધારે હોય મોલાલિટી કરતા. ટૂંકમાં આ જે છે એ વધારે સાંદ્ર દ્રાવણ છે આના કરતા. ખ્યાલ આવી ગયો? કારણ તો કે માત્ર દ્રાવક છે
અહીંયા દ્રાવ્ય પ્લસ દ્રાવક, સાહેબ દ્રાવ્યનું પ્રમાણ વધારે હોય. કેવું હોય? વધારે હોય. સ્ક્રીનશોટ લઈ લો. ચાલો બાળકો, તો નેક્સ્ટ જે છે, હવે આપણે બધા જ સાંદ્રતાના એકમો મોટા ભાગના જોઈ લીધા છે. હવે એના આધારિત આપણે ટેક્સ્ટ બુકની અંદર જે તમારે કોયડાઓ છે એ આપણે જે છે એ સોલ્વ કરીએ. એમાં પહેલું આપણે જોશું કોયડો 2.1. જે છે કે 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ જે છે એ તમને આપ્યું છે. ઇથિલિન ગ્લાયકોલ જે છે એ તમારું અહીંયા દ્રાવ્ય છે. ઇથિલિન ગ્લાયકોલ એ શું છે? તો કે દ્રાવ્ય છે. ઇથિલિન ગ્લાયકોલનું આણ્વીય સૂત્ર થાય CH2OH. CH2OH આ ઇથિલિન ગ્લાયકોલ છે, જેને તમે આમ પણ દર્શાવી શકો છો C2 2 કાર્બન, H6 4 ને 2 હાઇડ્રોજન અને O2 આ બે એક જ થયું. સો એ જે ઇથિલિન ગ્લાયકોલ જે છે એનો 20% દળથી, એનો મતલબ કે પર્સન્ટેજ W/W 20% જે છે એ તમને આપ્યું છે ઇથિલિન ગ્લાયકોલનું. ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલનો મોલ અંશ ગણો. તમારે અહીંયા ગણવાનું છે શું પ્રશ્નમાં? તો કે ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ આ તમારે ગોતવાનું છે. આટલું પ્રશ્નમાં ગીવન છે. તમને પ્રશ્નમાં આટલું આપ્યું છે. 20% W/W એ સાંદ્રતા તમને આપી છે. ઇથિલિન ગ્લાયકોલ જે છે એનું દ્રાવણ, હવે તમને ચોખવટ નથી કરી, હું નથી કરી કે દ્રાવક શું છે. એનો મતલબ કાંઈ તમારે દ્રાવક તરીકે લઈ લેવાનું છે પાણી. પ્રશ્નમાં દ્રાવક ન આપ્યો હોય ત્યારે મેં તમને કીધું કે દ્રાવક તરીકે લઈ લેવાનું પાણી. તો સૌથી પહેલા તો બાળકો આનું સોલ્યુશનની અંદર વાત કરીએ તો કે 20% W/W ઇથિલિન ગ્લાયકોલનું દ્રાવણ છે. આનો મતલબ કે ઇથિલિન ગ્લાયકોલનું પાણીમાં બનાવેલું દ્રાવણ છે. આનો મતલબ શું થાય? તો યાદ કરો, W/W ના સાંદ્રતામાં મેં તમને કીધું હતું કે જ્યારે ક્યારેક પણ પ્રશ્નમાં W/W માં સાંદ્રતા હોય એનો મતલબ એમ થયો કે પ્રશ્નમાં દ્રાવ્ય અને દ્રાવક એનું દળ આપી દીધું છે. તો આનો મતલબ આવો થાય કે 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ 80 ગ્રામ દ્રાવકમાં, દ્રાવક તરીકે શું હશે? H2O પાણી. એમાં બેનો સરવાળો 100 ગ્રામ થઈ ગયો, 80 અને 20 100 ગ્રામ થઈ ગયો. તો W/W માં સાંદ્રતા છે એના માટે પ્રશ્નમાં તમને દ્રાવ્ય અને દ્રાવક બંનેનું દળ આપી દીધું છે. તો આપણી પાસે દ્રાવ્યનું દળ છે, દ્રાવકનું દળ છે. તો બેના આણ્વીય દળ એટલે ખબર હોય, તેની પરથી બેના મોલ મળી જાય અને બેના મોલ ઉપરથી મોલ અંશ મળી જશે. તો સૌથી પહેલા આપણે શું કરશું તો કે ઇથિલિન ગ્લાયકોલના મોલ બરાબર ઇથિલિન ગ્લાયકોલનું દળ અને છેદમાં એનું ઇથિલિન ગ્લાયકોલનું આણ્વીય દળ. ઇથિલિન ગ્લાયકોલનું દળ છે આપણી પાસે, આણ્વીય દળ આપણે મેળવી લઈએ. તો અહીંયાથી જ આપણે ગણતરી કરીએ. ઇથિલિન ગ્લાયકોલનું આણ્વીય દળ કાર્બન 2 છે, એક કાર્બનનું 12 દુ 24 કાર્બનના પ્લસ એક હાઇડ્રોજનનું 1 એટલે 6 હાઇડ્રોજનના, ઓક્સિજનનું 16 દુ 32, તો આ થઈ જશે 30 પ્લસ 32 એટલે આ થઈ જશે 62 ગ્રામ પ્રતિ મોલ. એનું આણ્વીય દળ છે એ મળી ગયો આપણને અને એનું દળ પણ આપણી પાસે છે. સો આ થશે 20/62 ઇથિલિન ગ્લાયકોલનું દળ, ઇથિલિન ગ્લાયકોલનું આણ્વીય દળ. તો 20/62 ગણતરી કરશો એટલે અહીંયા કંઈક મોલ મળશે. આવી જ રીતના બીજો ઘટક છે એ પાણી છે. સો પાણીના મોલ છે એ પણ મેળવી લો. આનો મતલબ થાય પાણીનું દળ અને છેદમાં એનું H2O નું આણ્વીય દળ. પાણીનું દળ આપણી પાસે છે 80 ગ્રામ. H2O નું આણ્વીય દળ, હવે ભાઈ H2O છે એટલે 2 + 16, 2 આના 16 આના ટોટલ કેટલું થાય? 18. પાણીનું આણ્વીય દળ તમને ખ્યાલ છે 80/18 એટલે અહીંયા કઈ કિંમત આવશે. બેયના આપણી પાસે મોલ મળી ગયા છે. ત્યારબાદ તમારે શું જોઈએ છે તો કે ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ જોઈએ છે.
તો ઇથિલિન ગ્લાયકોલના મોલન્સ કેમ મળશે? તો કે ભાઈ ઇથિલિન ગ્લાયકોલના મોલન્સ ઇઝ ઇક્વલ ટુ ઇથિલિન ગ્લાયકોલના મોલ છેદમાં કુલ મોલ. કુલ મોલ એટલે શું થાય? તો કે ભાઈ ઇથિલિન ગ્લાયકોલના મોલ પ્લસ પાણીના મોલ. આના દાખલા તરીકે આપણે ગણતરી નથી કરતા. આના દાખલા તરીકે y આવ્યા, આના દાખલા તરીકે x આવ્યા. જે કંઈ પણ તમે આ ગણતરી કરશો, જે કિંમત આવે એ વાત કરું છું. તો આ શું થઈ જશે? x અપોન x પ્લસ y કુલ મોલ, એટલે આ બેનો સરવાળો જે આવે એ તમારો આન્સર. સો આ રીતના ઇથિલિન ગ્લાયકોલના મોલન્સ મળી જાય. ઉદાહરણ તરીકે મને નથી ખબર કેટલા આવ્યા, પણ ઉદાહરણ તરીકે હું એમ કહું કે ભાઈ આ 0.4 આવ્યા છે. ઉદાહરણ મને ખબર નથી, ગણતરી તમારી રીતના તમે કરી નાખજો. આ 0.4 આવ્યા તો આની ઉપરથી પાણીના મોલન્સ છે એ પણ મળી જાય. કેમ? પ્રશ્નમાં મેં અમને થોડા મોલન્સનો ટોપિક શીખવાડો ત્યારે કીધું કે ગમે એટલા ઘટકો હોય એના મોલન્સનો સરવાળો હંમેશા એક જ થાય. તો હું એમ કહું કે ભાઈ પાણીના મોલન્સ છે એ મને પ્રશ્ન નથી પૂછ્યો, મને તો ખાલી પ્રશ્ન આ જ કીધો હતો જે આપણે ગણતરી કરી નાખી. પણ માની લો કે પાણીના મોલન્સ એ ગોતવાના કીધા હોય તો તમારે કાંઈ કરવા નથી. આ જ એકલા મોલન્સ આવ્યા ને એને એકમાંથી બાદ કરી દેવાના. કેમ? તો કે બેનો સરવાળો એક જ થાય. તો આ 1 - 0.4 તો આ કેટલું થશે? 0.6. પ્રશ્ન નથી કીધું, પણ માની લો કે પાણીના મોલન્સ કીધા હોય તો આ રીતના તમે એની ગણતરી કરી શકો છો. આના જેટલા આવે એને એકમાંથી બાદ કરી દેવાના. એ તમારો જવાબ. બેનો સરવાળો એક થઈ ગયો, આ થઈ ગયો. ખબર પડી? સો બાળકો સ્ક્રીનશોટ છે તમે લઈ લેજો. ચાલો બાળકો, તો ત્યાર પછી બીજો કોયડો જે છે સ્વાધ્યાયનો 2.2 એ આપણે જોઈએ. 450 ml દ્રાવણમાં 5 ગ્રામ NaOH ધરાવતા દ્રાવણની મોલારિટી તમારે ગણવાની છે. NaOH છે એ અહીંયા તમારું દ્રાવ્ય છે જેનું દળ તમને આપ્યું છે. સો સોલ્યુશન આપણે વાત કરીએ તો દ્રાવ્ય NaOH એનું દળ છે 5 ગ્રામ. દ્રાવણનું કદ તમને આપ્યું છે કેટલું છે? તો કે 450 ml. તો બાળકો આ લીટરમાં કેટલું થાય? 450 ml એટલે 0.45 લીટર થાય કે નહીં? આ થાય છે. તમારે શું ગણવાનું છે? તો કે મોલારિટી. તો આપણી પાસે મોલારિટીનું સૂત્ર છે જ. મોલારિટી ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. હું ચોખ્ખો જ કરું છું કારણ કે હું લીટરમાં રાખું છું એટલે ઉપર ગુણ્યા 1000 નથી કરતો. જો mlમાં હોત તો કરવું પડે. ઓકે, દ્રાવ્ય NaOH એનું દળ આપણી પાસે છે, આ છે. દ્રાવણનું કદ એ પણ છે. દ્રાવ્યનું આણ્વીય દળ NaOHનું આણ્વીય દળ નથી, તો NaOHનું આણ્વીય દળ આપણે અહીંયા ગોતી લઈએ. સોડિયમનું 23, ઓક્સિજનનું 16, હાઇડ્રોજનનું 1. ટોટલ કરશો એટલે આ થશે 23 + 17 40 ગ્રામ પ્રતિ મોલ NaOHનું આણ્વીય દળ. એ પણ આપણી પાસે છે. સો બધી કિંમત તમે મૂકો. દ્રાવ્ય NaOHનું દળ કેટલું છે? 5. દ્રાવ્ય NaOHનું આણ્વીય દળ કેટલું છે? 40. દ્રાવણનું કદ લીટરમાં એ કેટલું છે? 0.45. સો આની ગણતરી આપણે બાળકો કરીએ તો 40 ગુણ્યા 0.45 એટલે આ આવે છે 5/18. સો 5/18 ગણતરી કરીએ 0.27 મોલર જે છે એ તમારો આન્સર આવશે. મેં કાંઈ નવું નથી કર્યું. મોલારિટીનું સૂત્ર મૂક્યું છે, દ્રાવ્યનું દળ આપ્યું છે, દ્રાવણનું કદ ml માંથી લીટરમાં આપણે ફેરવું છે અને આણ્વીય દળ આપણે મેળવી લીધું. સો કેવી મોકલો જવાબ આવી જશે. સો સિમ્પલ દાખલો છે. ત્યારબાદ ટેક્સ્ટ બુકનો જ આપણે ઉદાહરણ 2.3 લઈએ. 75 ગ્રામ બેન્ઝીનમાં કીધું છે. એનો મતલબ એમ થયો કે બેન્ઝીન છે એ દ્રાવક છે. સો પહેલા તો ગિવનની વાત કરીએ સોલ્યુશનમાં. તો દ્રાવક
બેન્ઝીન એનું દળ તમને આપ્યું છે 75 ગ્રામ. એમાં 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડ છે એ તમારું દ્રાવ્ય છે. ઇથેનોઇક એસિડનું બેન્ઝીનમાં દ્રાવણ બનાવેલું છે. સો અહીંયા દ્રાવ્ય ઇથેનોઇક એસિડ એનું દળ પણ તમને આપ્યું છે 2.5 ગ્રામ ની. તમારે શું ગોતવાની છે તો કે મોલાલિટી ગોતવાની છે. તો અહીંયા આપણે મોલાલિટીનું સૂત્ર મૂકી દઈએ. મોલાલિટી સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું દળ કિલોગ્રામમાં. કિલોગ્રામમાં છે એટલે ઉપર ગુણ્યા 1000 કરતા નથી. દ્રાવ્ય છે ઇથેનોઇક એસિડ એનું દળ છે આપણી પાસે 2.5 ગ્રામ. પછી એનું આણ્વીય દળ ઇથેનોઇક એસિડનું આણ્વીય દળ છે એ આપણે મેળવી લઈએ. CH3COOH 2 કાર્બન છે, એક કાર્બનનું 12 નું 24 કાર્બન, 4 હાઇડ્રોજન છે, એક હાઇડ્રોજનનું 1 સો 4 નું 4 અને ઓક્સિજન 2 છે 16 નું 32. સો 24 ને 4 28 ને 32 એટલે આ થઈ જશે 60 ગ્રામ પ્રતિ મોલ ઇથેનોઇક એસિડનું આણ્વીય દળ. અને દ્રાવકનું દળ આપણે કિલોગ્રામમાં જોઈશે. આપણે બેન્ઝીન દ્રાવક છે એનું દળ આપ્યું છે ગ્રામમાં આપ્યું છે. કિલોગ્રામમાં ફેરવો એટલે 75/1000 થાય. એટલે આ થઈ જશે 0.075 કિલોગ્રામ થાય. ગ્રામ હતું એને ફેરવું છે આપણે કિલોગ્રામમાં. કિંમત મૂકી દો. દ્રાવ્યનું દળ 2.5, દ્રાવ્યનું આણ્વીય દળ 0.075, દ્રાવકનું દળ કિલોગ્રામમાં દ્રાવ્યનું આણ્વીય દળ આપણે મેળવ્યું છે 60 અને દ્રાવકનું દળ 0.075. દ્રાવકનું દળ, આણ્વીય દળ, દ્રાવ્યનું દળ. સો આપણે ગણતરી જે છે આની એ કરીએ. પેલા તો 60 ગુણ્યા 0.075. સો આ આવે છે 2.5 ના છેદમાં 4.5. 2.5 ના છેદમાં 4.5. સો આ આવે છે 0.55 મોલ. આ તમારો આન્સર છે. તો બંને દાખલા જે છે સિમ્પલ છે, કાંઈ આપણે કરવાનું નથી. અહીંયા મોલારિટી જે છે એ મેળવી લીધી છે અને અહીંયા છે મોલારિટી છે મેળવી લીધી છે. પ્રશ્નમાં તમારે જે ટેક્સ્ટબુકની દાખલા આપ્યા છે એની મેથડ છે થોડીક જુદી છે. જુદી કાંઈ નથી. એને જે કદ જે છે ઈમેલમાં રાખ્યું છે, સો ઉપર ગુણ્યા 1000 કર્યું છે. અહીંયા ગ્રામમાં રાખ્યું હોય તો ઉપર ગુણ્યા 1000 કર્યું હોય. એની બદલે મેં અહીંયા કિલોગ્રામમાં અને અહીંયા લીટરમાં રાખ્યું છે. બાકી બધું સેમ છે. તો તમે જોશો એટલે સમજાઈ જશે આ દાખલો. બરાબર? તો બંને જે છે જોઈ લો અને સ્ક્રીનશોટ લઈ લો. તો બાળકો આજના લેક્ચર માટે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજના દિવસે માત્ર ને માત્ર આટલું છે. તો બધા જ બાળકોને મારા ફરીથી જય સ્વામિનારાયણ.